આ જ વાત અત્યારે આપણને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી શીખવાડે છે કે આપણો ગૌરવવંત તો ઇતિહાસ છે, આપણી પરંપરા છે, એના પ્રત્યે આપણને આદર, એના પ્રત્યે આપણને પ્રેમ. એટલે તો પરમ દિવસે સાઉથ બ્લોકમાંથી સેવા તીર્થમાં આવી ગયા. આપણે એ ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સનો ત્યાગ કરવાનો છે. અને છેલ્લી વાત, આપણા સંસ્કૃતિના કેટલા મહાન મૂલ્યો છે. જ્યારે G20 ઇન્ડિયાએ હોસ્ટ કર્યું, આપણા માનનીય પ્રધાનમંત્રીજી મોદી સાહેબે સૂત્ર આપ્યું કે વસુધૈવ કુટુંબકમ, ધ હોલ વર્લ્ડ ઇઝ વન ફેમિલી એન્ડ વી બિલીવ ધેટ ધ હોલ વર્લ્ડ ઇઝ વન ફેમિલી. આપણને આપણા સંસ્કૃતિના મહાપુરુષો, મહાન સંતોએ આપણને વેદકાળથી આવા મંત્રો આપ્યા છે. એ ખાલી પુસ્તકોમાં, શાસ્ત્રમાં નથી, આપણા ડીએનએમાં છે. એ ક્યારે ખબર પડી? કોરોના કાળ દરમિયાન આપણા પ્રધાનમંત્રીશ્રીએ નિર્ણય લીધો કે આપણે વેક્સિન બનાવી છે, તો જે દેશો નાના દેશો છે, વિકાસશીલ દેશો છે, એટલે હજી પૂર્ણ રીતે વિકસિત નથી થયા, એવા દેશોને આપણે મદદ કરવી. કદાચ પશ્ચિમમાં બનેલી વેક્સિન એ લોકોને પોસાશે નહીં. 90 દેશોને, more than 90 countries got their vaccines from India. આ વસુધૈવ કુટુંબકમ આપણે જીવીએ છીએ. આ 90 માંથી ઘણા બધા દેશોને, પડોશી દેશોને, એમને કોટા પ્રમાણે, ગ્રાન્ટ પ્રમાણે ફ્રી વેક્સિન્સ પણ ભારતે આપી છે. એટલે એ વખતથી ભારતનું નામ પડ્યું, હજી પણ છે કે ઇન્ડિયા ઇઝ ધી ફાર્મસી ઓફ ધ વર્લ્ડ. આખી દુનિયાની ફાર્મસી તો આપણે છીએ. તો વસુધૈવ કુટુંબકમ આપણે જીવીએ છીએ. આપણે ખાલી બોલીએ છીએ એવું નહીં. એ આપણી સંસ્કૃતિ છે. તેમનો પ્રભાવ, માનનીય પ્રધાનમંત્રીજીનો અને ભારત દેશનો, એ પ્રભાવ વિશ્વમાં પડ્યો. કારણ કે આવી રીતે મદદરૂપ થવાની એક ભાવના. છેલ્લી 2 મિનિટમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ એક રાષ્ટ્ર પ્રેમની કલ્પના શું હોઈ શકે? તો આપણા છાંદોગ્ય ઉપનિષદમાં તત્વમસી એટલે કે ભગવાનનો વાસ દરેકમાં છે. અમારા અંતરમાં, તમારા અંતરમાં, કોઈ પણ પશુ પંખીના અંતરમાં પણ ભગવાનનો વાસ છે. તો સહિષ્ણુતાથી એની સાથે રહેવું, એક સેન્સ ઓફ હાર્મની ક્રિએટ કરવી, એક ઇકોસિસ્ટમ ક્રિએટ કરવી. આપણે તો આ શીખવાડીએ છીએ, પણ હવે લોકોને લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. હવે લોકોને જ્યારે ક્લાઇમેટ ચેન્જ થવા માંડ્યો ને ત્યારે ખબર પડી કે ના ના, આપણે પર્યાવરણના બધા એકમો સાથે સુમેળ સાથે જીવવું જોઈશે. તો આપણે તો એ શીખવાડીએ છીએ. મૂલ્યનિષ્ઠ જીવન જીવશો એટલે તમારો પ્રભાવ પડશે જ. 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ બિલ ક્લિન્ટનને મળ્યા, અમેરિકાના રાષ્ટ્રપતિ, પ્રભાવશાળી રાષ્ટ્રપતિ, 6 ફીટ 2-3 ઇંચની હાઈટ અને કેરિઝમેટિક. તમે અમેરિકાના પ્રથમ 5 પ્રેસિડેન્ટ્સ લો, અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન, જોન એફ કેનેડી, એ હરોળની વ્યક્તિ. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 80 વર્ષની. પ્રમુખ સ્વામી મહારાજ આ કપડા પહેરેલા ભગવા. બિલ ક્લિન્ટન એમને મળ્યા. 22 મિનિટની એ મુલાકાત બંને મહાનુભાવો વચ્ચે હતી. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ ના સમજે. અને પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે તો બિલ ક્લિન્ટન સમજે જ નહીં. એટલે બંને વચ્ચે અમારા એક દુભાષિયા સંત હતા, અંગ્રેજી ગુજરાતી કરતા. એટલે 22 મિનિટની મુલાકાત એકચ્યુઅલી 8 મિનિટની જ ગણવાની. 2 વે ચાલતું હતું. 8 મિનિટની મુલાકાત પછી આવું એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ બિલ ક્લિન્ટને ત્યાં ઉપસ્થિત સંતોને વાત કરી, અમારા કાર્યકર્તાઓને વાત કરી. આઈ એમ કોટિંગ હિમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. બિલ ક્લિન્ટન બોલ્યા કે આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફુલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજની આંખો જોતા એમને વર્ણન કર્યું કે મેં મારા જીવનમાં ક્યારે આવી પ્રભાવશાળી આંખો અને ઇન્ટિગ્રિટી એટલે એમાં પ્રામાણિકતા આવી ગઈ, સચ્ચાઈ આવી ગઈ, અન્ય પ્રત્યે પૂર્ણ સદભાવની વાત આવી ગઈ, સત્યનિષ્ઠાથી જીવન જીવવું એ વાત આવી ગઈ, ક્યારેય કોઈનું અહિત ન ઈચ્છ્યું એ વાત આવી ગઈ. આ બધા જ વિચારો અને ભાવનાઓ એક શબ્દમાં મૂકી શકાય, આ ઇન્ટિગ્રિટીમાં. પ્રમુખ સ્વામી મહારાજે પ્રેમથી બિલ ક્લિન્ટન સાહેબનો હાથ પકડીને કીધું, સાહેબ ગુજરાતમાં ગાંધીનગરમાં અમારું અક્ષરધામ છે, જોવા માટે આવજો. દુભાષિયા સંતે એમને કહ્યું કે હી ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ અવર સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર ઇન ગુજરાત.
બિલ ક્લિન્ટન તરત બોલ્યા કે વેન હી ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. એ આવ્યા, એમને ઇન્વાઇટ કરે છે, હું આવીશ. અને બિલ ક્લિન્ટન ગાંધીનગરમાં અક્ષરધામ જોવા માટે આવ્યા. તમે કલ્પના કરો કે 80 વર્ષની એક વૃદ્ધ વ્યક્તિ, એક સંત છે, અંગ્રેજીનો એક શબ્દ, એક વાક્ય ગ્રામેટિકલી કરેક્ટ નથી બોલી શકતા, એ વ્યક્તિ અમેરિકાના પ્રેસિડેન્ટ ઉપર આટલો બધો પ્રભાવ પાથરી શકે? મુદ્દો આ છે કે સંસ્કૃતિના મૂલ્યો પ્રમાણે, સનાતન હિન્દુ ધર્મના મૂલ્યો પ્રમાણે જીવન જીવશું તો આપણે બધા સંસ્કૃતિના પ્રતિનિધિ, યુ વિલ બી ધી કલ્ચરલ એમ્બેસેડર ઓફ યોર કન્ટ્રી. એ આપણી રાષ્ટ્ર પ્રથમની કલ્પના એક સંત તરીકે, એક સંસ્કૃતિ પુરુષ તરીકે એ આપને આ વાત કરું છું. 1984માં પ્રમુખ સ્વામી મહારાજ પોપ જ્હોન પોલને મળ્યા વેટિકનમાં. બંને મહાન ધર્મગુરુઓ, આ કેથોલિક ક્રિશ્ચનના ધર્મગુરુ પોપ જ્હોન પોલ, આ એક હિન્દુ ધર્મગુરુ. આગલા દિવસે સાંજે રોયટર્સના પત્રકારે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે આર યુ ગોઈંગ ટુ મીટ ધ પોપ ઇન ધીસ ડ્રેસ? તમે પોપને આ પહેરવેશમાં મળવાના છો? કારણ કે એમને લાગ્યું કે આ બહુ સામાન્ય, અને કદાચ એમનો ઇવનિંગમાં મળું છું તો કંઈક ઇવનિંગ ડ્રેસ જેવો લાગે છે, કારણ કે એમાં સ્ટીચીસ તો હોય નહીં. પ્રમુખ સ્વામી મહારાજને સંસ્કૃતિનું ગૌરવ, આપણા સનાતન હિન્દુ ધર્મની અસ્મિતા. પ્રમુખ સ્વામી મહારાજે સહજ ઉત્તર આપ્યો કે અમારા ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષથી અમને આ વેશ આપ્યો છે, અમારા સંતો પહેરે છે ને, વેદકાળથી અમારા સંન્યાસીઓ સંતો આ જ કપડાં પહેરે છે, અમને જરાય ખચકાટ નથી. જે અત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી કહે છે ને કે આપણું માઇન્ડસેટ, આપણી વિચારધારા જો આપણે આપણા ગૌરવથી, રાષ્ટ્રની અસ્મિતાથી ભરી દઈએ, કોઈ જગ્યાએ તમને ક્યારેય લઘુતા ગ્રંથિ, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સની અનુભૂતિ નહીં થાય. પ્રમુખ સ્વામી મહારાજને જરા ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો અનુભવ ના થયો. તરત પત્રકારે પૂછ્યું કે પોપ તો એમના દરજ્જા પ્રમાણે, એમના પ્રોટોકોલ પ્રમાણે, એમના પહેરવેશમાં હશે. પ્રમુખ સ્વામી મહારાજે સહજ કીધું, એ એમના વિચારો અને એમની પરંપરા પ્રમાણે રહે છે, અમે અમારા વિચારો અને પરંપરા પ્રમાણે રહીએ છીએ. કે બિલ ક્લિન્ટનને કે પોપ જ્હોન પોલને મળતી વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજને પોતાનો પહેરવેશ અને પોતાની માતૃભાષા, એના પ્રત્યે સહેજ પણ લઘુતા ગ્રંથિ ન અનુભવવાની આપણે પણ અનુભવવાની જરૂર નથી. એ લાગણી અંદર હૃદયમાં દ્રઢ કરવી એ મારી દ્રષ્ટિએ રાષ્ટ્ર પ્રથમની વાત છે. આ છાંદોગ્ય ઉપનિષદમાં વાત છે, તત્વમસી, એટલે દરેકના હૃદયમાં ભગવાન રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે આ વાત પોપ જ્હોન પોલને કરેલી. બંને મહાપુરુષો વચ્ચે વાર્તાલાપમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણી મુલાકાતનો હેતુ શું છે? બહુ જ સરસ વિચાર આપ્યો હતો પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે. દુનિયાના બે મોટા ધર્મ, એના મહાપુરુષોનું મિલન હતું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અમારા હૃદયમાં જે ભગવાન છે એ જ તમારા હૃદયમાં છે, એ જ સર્વના હૃદયમાં છે. એટલે દરેક સાથે પ્રેમ અને સહિષ્ણુતાથી આપણે રહેવું જોઈએ. અને આપણે ધર્મગુરુ એટલા માટે મળીએ છીએ કે નીચે તમામ આપણા અનુયાયીઓને પણ એકબીજાને મળવાનું મન થાય, એકબીજા પ્રત્યે આદર રહે, એકબીજા પ્રત્યે સહિષ્ણુતા અને પ્રેમ રહે, એટલે આપણે મળીએ છીએ. કેટલી શુદ્ધ વિચારધારા છે. આ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર એ રાષ્ટ્ર પ્રથમની કલ્પના છે. એક સંતની દ્રષ્ટિએ, એક સંસ્કૃતિની દ્રષ્ટિએ તો એ વિચારધારા આપણે દ્રઢ કરવી, કારણ કે અધ્યાત્મ અને રાષ્ટ્રને સીધો સંબંધ છે. રાષ્ટ્ર મજબૂત તો ધર્મ પણ મજબૂત, રાષ્ટ્ર નિર્બળ તો ધર્મ પણ નિર્બળ, અને વાઇસે વર્સા. ધર્મ મજબૂત તો રાષ્ટ્ર મજબૂત, અને ધર્મ નિર્બળ તો રાષ્ટ્ર પણ નિર્બળ. એટલે રાષ્ટ્ર અને ધર્મ એ બે જુદા નથી. રાષ્ટ્રીય ભાવના અને સંસ્કૃતિ અને ધર્મ અને અધ્યાત્મ પ્રત્યેની આપણી ભાવના એ બે એક જ છે, એ બે જુદી નથી. એટલે એક સંત તરીકે આ વાત